જિગ્નેશ મેવાણીના વિવાદાસ્પદ નિવેદનો પર સામે ભાજપના મુખ્ય મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ તીખી પ્રતિક્રિયા આપી। યજ્ઞેશ દવેએ કહ્યું કે વડગામના ધારાસભ્યો પ્રજાહિતના કાર્યો યોગ્ય ફોરમમાં કરતા નથી, કારણ કે તેમના ધારાસભ્ય બન્યા બાદ તેમના જિલ્લામાં જિલ્લા સંકલનની 53 બેઠકો થઈ, જેમાં ધારાસભ્યએ હાજરી જ નથી આપી। સંકલનની બેઠકોમાં પ્રજાહિતના કાર્યો અને પ્રશ્નોની રજૂઆત કરવાની હોય છે। આ 53 બેઠકો પૈકી અત્યાર સુધીમાં માત્ર તેઓએ 13 બેઠકોમાં જ હાજરી આપી છે। એટલે પ્રજાહિતના કાર્યોની બેઠકોમાં હાજરી નહીં આપી અને પોતાની વાહવાહી લૂંટાવવા માટે વડાપ્રધાન અને નાયબ મુખ્યમંત્રીશ્રીને તેઓ જેમ તેમ બોલી રહ્યા છે। સભ્ય એ માત્ર ને માત્ર વાહવાહી લૂંટાવે છે, પ્રજાના એક પણ કાર્ય કરતા નથી। ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રીને વડાપ્રધાનશ્રીને એલફેલ શબ્દો બોલવા અને એમાં પોતાની જાતને હોશિયારી સમજતા જે વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીને મારે એટલું પૂછવાનું કે ધારાસભ્ય બન્યા 2018થી 2025 સુધીના અત્યાર તેમનો સુધીનો ઇતિહાસ છે અને 2018થી 2025 સુધીમાં તેઓને ત્યાં સંકલનની 53 બેઠકો થઈ। સંકલનની બેઠક એટલે પ્રજાહિતની બેઠકો હોય છે અને પ્રજાહિતના કાર્યો માટેની બેઠકો હોય છે। સંકલનની 53 બેઠકો તેમના જિલ્લામાં થઈ અને 53 બેઠકો પૈકી માત્ર ને માત્ર 13 બેઠકોમાં હાજર રહ્યા છે। માત્ર ને માત્ર 13 બેઠકોમાં હાજર રહ્યા છે। એટલે પ્રજાહિતનું એક પણ કાર્ય એમને કરવું નથી, યોગ્ય ફોરમમાં રજૂઆત કરવી નથી અને માત્ર ને માત્ર પબ્લિક વચ્ચે ઊભા રહી માઇકો પકડી અને બણગા ફૂંકવાની વાતો કરવી છે અને બણગા ફૂંકવાની વાતો કરી અને પ્રજાને ગુમરાહ કરવાની વાત કરવી છે, લોકોને વાહવાહી તાલીઓ પડાવવાની આ જ સિસ્ટમ શીખી ગયા છે।